What is there in this slide? Emotional intelligence. What is that? It is an ability. Emotional intelligence is an ability to manage both your own emotions and understand the emotions of people around you. આમાં શું દેખાય છે તમને ઇમેજમાં? શું દેખાય છે? 12th ફેલ મૂવી? યસ. દેખો, દર વખતે કોઈક ને કંઈક કહેવું હોય, દર વખતે શબ્દોની જરૂર નથી પડતી. If you are emotionally intelligent, you will understand the silence of your loved ones. આમાં એને એક બુક ગમે છે, આ દેખાતું નથી કદાચ બરાબર. ઓકે, ફાઇન. આમાં એને એક બુક ગમી જાય છે, હે ને? પણ યુ નો ધ સિચ્યુએશન, હી કેનોટ અફોર્ડ ટુ બાય ઇટ. એટલે આ એની ફ્રેન્ડ એના માટે લઈને આવે છે. આ મૂવીમાં જે ઇમોશન્સ બતાવ્યા છે ને, this it shows કે what is real emotional intelligence. આ બધા જ ઇમોશન્સ છે. Look at this: regret, hate, fear, anger, love, joy, pride, empathy. Can you tell me what is the difference between empathy and sympathy? What is the difference? ઓકે, વેરી ગુડ. હું એડીઆઈટીથી અહીંયા આવતી હતી, રસ્તામાં એક એક્સિડન્ટ થયું નથી, ખાલી કહું છું તમને. એક્સિડન્ટ થયું. મેં દૂરથી જોયું કે બિચારો બાઇક પરથી પડી ગયો છે ને કેવું લોહી નીકળે છે. કારમાંથી બેઠા બેઠા મેં જોયું અને હું ત્યાંથી નીકળી ગઈ. ધીસ ઇઝ કોલ્ડ સિમ્પથી. મને એના માટે દયા આવી. અને બીજો રિસ્પોન્સ એવો છે કે બાઇક પરથી નીચે પડી ગયો, એને લોહી નીકળે છે, મેં મારી કાર સાઈડમાં પાર્ક કરી, હું એની પાસે ગઈ, એને બેઠો કર્યો, એને હોસ્પિટલ લઈ ગઈ અને એને જરૂર હતી તો થોડા પૈસા એના હાથમાં આપ્યા. એના ઘરે એના પેરેન્ટ્સને ફોન કરીને કીધું કે આ પડી ગયો છે, પ્લીઝ એને લેવા આવજો. ધીસ ઇઝ કોલ્ડ સિમ્પથી. ધીસ ઇઝ કોલ્ડ એમ્પથી. This is the difference between sympathy and empathy. This is also emotion. 4 parts of emotional intelligence. Number 1, self-awareness. Number 2, self-management. Number 3, social awareness. And number 4, relationship management. If anyone will ask you what is the 4 parts, so this is technical. Fine, આટલા parts હોય. Self-awareness. We try to understand everybody around us. આ આવા છે, આ આવા છે, પેલા આવા છે. આપણે હંમેશા આવી કમ્પ્લેન કરતા હોય. જવા દો ને, અમારા પ્રોફેસર છે ને, બહુ ત્રાસ છે એમનો. એટલું બધું અસાઇનમેન્ટ આપે છે ને ક્લાસમાં, અમારું તો કશું સાંભળતા જ નથી. અત્યારે બધા આગળ બેઠા છે, તમે કશું નહીં બોલી શકો. તો સેલ્ફ અવેરનેસ, વોટ કાઇન્ડ ઓફ ઇમોશન્સ જનરેટ્સ ઇન આર લાઈક what kind of emotions we generate, એ આપણને ખબર નથી હોતી કે મને કેવું ફિલિંગ આવે છે, કેવો ભાવ આવે છે. Your ability to accurately understand your emotion and stay away from them as they happen, that is called self-awareness. આ ઇમેજ દેખાય છે તમને? Can you see that? Is it visible? Which movie? Animal. Was he aware about his own emotions? Yes. મૂવીનું નામ જ એનિમલ છે. એવું કહેવાય છે કે 84 લાખ જન્મ પછી આપણને માણસનો અવતાર મળે છે, આવું શાસ્ત્રોમાં લખ્યું છે. પણ માણસમાંથી એનિમલ બનતા 1 જ મિનિટ લાગે છે. રાઈટ? So we have to be aware about our own emotions. Social awareness. Your ability to accurately sense emotions in others and understand what is really going on. તમે ક્યાં છો, ક્યાં બેઠા છો, કોની સાથે વાત કરો છો, કયા એન્વાયરમેન્ટમાં છો, you have to, that awareness you have to create. This movie have you seen?
યસ, વિચ મૂવી? થ્રી ઇડિયટ્સ. આ સીન યાદ છે? હું ડાયલોગ્સ નહીં બોલું. હા, અવેરનેસ, because he was not aware what he's speaking. Look at this social awareness. હા, આ તો બહુ હમણાંનું જ છે, 2-3 દિવસ પહેલાનું જ છે. તમે વર્લ્ડ કપ જીતી જાઓ છો, રાઈટ? આખું વર્લ્ડ તમને જોઈ રહ્યું છે. તમે ગ્રાઉન્ડ પર છો, કેમેરાસ તમારી સામે છે, એન્ડ યુ આર નોટ અવેર અબાઉટ ઇટ. હા, આ સિચ્યુએશનના લીધે તમે ગમે તેટલી ફેમ અચીવ કરી હોય ને, એક ક્ષણમાં ઝીરો થઈ જશે. બિકોઝ દે આર નોટ સોશિયલી અવેર. માંડ ગર્લફ્રેન્ડ મળી છે. હા, એક રીલમાં તો મેં એવું પણ સાંભળ્યું હતું, એ નીચે ઊભો ઉપર જોવે છે પેવેલિયનમાં, ક્યાં ગઈ આવી ભાગી તો નથી ગઈ ને? ઓકે, આપણે બેટા ગર્લ્સ સ્ટુડન્ટને કહું છું ખાસ, તમે કોલેજમાં છો, તમે ફેમિલીમાં છો, તમે ક્યાંક જાહેર જગ્યા પર છો, પ્લીઝ બી અવેર અબાઉટ ઇટ. દેટ શોઝ હાઉ ઇન્ટેલિજન્ટ યુ આર. દેટ શોઝ યોર ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બિકોઝ આ ભાઈનો 10 વર્ષનો દીકરો પણ છે, એ પણ એને ટીવી પર જોઈ રહ્યો છે. ડિવોર્સ થઈ ગયો એનો મતલબ એવું નથી કે તમારે એને પણ ભૂલી જવાનો, કે બીજા બધા આટલા બધા બાળકો તમને જોઈ રહ્યા છે. આ તમારા બિહેવિયરથી શું કોઈને ફરક નથી પડતો? અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, નાની વસ્તુ વાયરલ થઈ જાય છે. તમે ક્યાંક ખૂણામાં કોઈક ડાયલોગ કોઈકની સાથે કર્યો, તમને નથી ખબર કોની નજર તમારા ઉપર છે, કોણ તમારું રેકોર્ડિંગ કરી રહ્યું છે. બી વેરી વેરી કેરફુલ અબાઉટ ઇટ. Becoming socially aware. એક નાની સરખી ભૂલ આખું જીવન બરબાદ કરી શકે છે. તમને સાચું કહું, પ્રતિષ્ઠા કમાવી હોય ને, નેમ ફેમ પ્રતિષ્ઠા માટે આખી જિંદગી લાગી જાય છે. આપણે ખાલી એવું જોઈએ છે કે આને મેડલ મળી ગયું, આને ટ્રોફી મળી ગઈ, આનો ફર્સ્ટ નંબર આવ્યો, પણ એની પાછળ એને કેટલા બધા એફર્ટ્સ આપ્યા છે. એણે પોતાના ટાઈમનો કેટલો બધો ભોગ આપ્યો છે. કદાચ આપણે 7-7, 8-8 કલાક સૂતા હોઈશું ને, તો એ 3-4 કલાકની ઊંઘ લઈને પોતાનું કામ કરતા હશે. સેક્રિફાઈસ. સો રિઝોલ્વ, હાઉ કેન વી બીકમ સોશિયલી અવેર? સોશિયલી અવેર થવું જોઈએ તો આપણને ખબર પડી, પણ કેવી રીતે થઈ શકીએ? રિઝોલ્વ ટુ બી ટેન્ડર વિથ ધ યંગ. તમારાથી નાના હોય ને એની સાથે નમ્રતાથી વ્યવહાર કરો. Compassionate with the aged. If you are dealing with old people in your home, your grandparents, please be very polite. Fine? એમની સાથે compassionate થાઓ. તમે જો, હું તો ઘણા બધા સિનિયર સિટીઝનમાં મેં સ્પીચ આપી છે, એ લોકોની પાસે તમે અડધો કલાક બેસો ને, એટલે પહેલું વાક્ય જે બોલ્યા હોય ને, એ વાક્ય 10 વાર આવે. They keep on repeating the same thing. તેમ છતાં હું શાંતિથી સાંભળું. કેમ? આપણી પાસે હજુ થોડો ભવિષ્ય બાકી છે, પણ એમની પાસે હવે માત્ર ભૂતકાળ બચ્યો છે, માટે ભૂતકાળની જ વાતો કરશે. ત્યાં આપણે કમ્પેશનેટ થવાનું છે. સિમ્પેથેટિક વિથ ધ સ્ટ્રાઇવિંગ. જે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે લાઈફમાં આગળ વધવાની, એ લોકો માટે આપણે સિમ્પેથાઇઝ થવાનું છે. And tolerant with the weak and wrong. Try to help others. Social awareness is very important. You have to be very careful what do you speak. તમે ગમે તે જગ્યાએ ગમે તે ન બોલી શકો. કોને હર્ટ થશે ને ખબર નથી. Fine? So becoming socially aware is important. Look at this. Improve your social awareness. આપણે અહીંયા આવીએ ને, આ કોલેજમાં હું આવી તો અંદર એન્ટર થઈને ત્યાં એક ભાઈ ઊભા હતા. કોણ હતા એ? વોચમેન. એ વોચમેન પોતાની ડ્યુટી કરે છે. આપણે આવતા જતા ક્યારે એમને કહ્યું ગુડ મોર્નિંગ અંકલ, કેમ છો? કહેતા હશે ઘણા બધા, પણ બધા જ નહીં કહેતા હોય.
રાઈટ? આપણા માટે આઈક્યુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા જ અહીંયા ભણવા આવીએ છીએ, એડમિશન મળ્યું છે, બહુ સરસ રીતે આપણે જોબ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. એ પણ પોતાની જોબ કરે છે. જસ્ટ બિકોઝ હી ઇઝ પ્યુન ઓર હી ઇઝ અ વોચમેન, વી ડોન્ટ કેર. બધા એવું નથી કરતા, હું બધાની વાત નથી કરતી. આના પરથી એક ઇન્સિડન્ટ, તમને રિયલ ઇન્સિડન્ટ કહું. આ મૂવી તમે બધાએ જોયું છે ને? યસ, રાઈટ? રૂલાએગા ક્યાં, આવો એક ડાયલોગ પછી બહુ ફેમસ થયો હતો આના પછી. હી વોન્ટેડ ઇમોશન્સ, એને ઇમોશનલ નીડ એની ફૂલફિલ કરી. રાઈટ? એક રિયલ ઇન્સિડન્ટ હું તમને કહું. એક કંપની હતી, આવું જ તમારું જેવું એગ્રીકલ્ચર છે ને એવી જ એક કંપની હતી. એમાં બહુ મોટું કોલ્ડ સ્ટોરેજ હતું, મોટું ફ્રીજ, અમારી ભાષામાં કહીએ તો મોટું ફ્રીજ હતું. એક મેનેજર, હી વોઝ અ જનરલ મેનેજર, એકવાર ત્યાં કશું કામ કરતા હતા, સાંજ પડી ગઈ, પાછા જવાનો ટાઈમ હતો અને અચાનક દરવાજો બંધ થઈ ગયો. નાઉ યુ જસ્ટ ઇમેજિન યુ આર ઇન કોલ્ડ સ્ટોરેજ, ટેમ્પરેચર ઇઝ વેરી લો. એણે ખૂબ ખખડાવ્યું પણ ક્યાંય અવાજ ના આવ્યો, બહાર કોઈએ સંભળાયું નહીં. મોટા મોટા દરવાજા હતા, પેલા શું કહેવાય એને, લોકરમાં હોય ને જાડા, એવા દરવાજા ત્યાં પેક કરેલા. બધા જ નીકળી ગયા, કંપની બંધ કરવાનો ટાઈમ થયો, એ ભાઈ બહુ ખખડાવ્યું, કોઈએ નહીં ખોલ્યું અને ત્યાં જ બેહોશ થઈને પડી ગયા. થોડી વાર થઈને પછી એ કંપનીનો વોચમેન એ દોડતો દોડતો ત્યાં ગયો ને એણે દરવાજો ખોલી અને જોયું તો એ ત્યાં નીચે પડ્યા હતા. આખા બરફથી એમનું શરીર ઢંકાઈ ગયું. ખેંચીને બહાર કાઢ્યા, આખા શરીર ઉપર એણે એટલું બધું મસાજ ને બધું કર્યું તો એમનામાં પાછું બ્રીધિંગ ચાલુ થયું. અને પછી એ જનરલ મેનેજરે પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા અંદર પુરાઈ ગયો છું? બહુ ધ્યાનથી સાંભળજો. એ વોચમેને કહ્યું કે સર, તમે દરરોજ સવારે અંદર જાઓ છો તો મને ગુડ મોર્નિંગ કહીને જાઓ છો, અને દરરોજ જ્યારે તમે ઘરે પાછા જાઓ છો ને તો મને ગુડ નાઇટ કહીને જાઓ છો. આજે ગુડ મોર્નિંગ તો કહ્યું તો પણ ગુડ નાઇટ નહોતું કર્યું, અને મને શંકા પડી કે સર ક્યાંક તકલીફમાં છે. આ તમારું એક નાનું ઇમોશનલ જેસ્ચર કેન સેવ યોર લાઈફ. માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ દેખાય છે મને બરાબર? મારી બાજુથી નથી દેખાય છે આપને? યસ. કયું મૂવી છે બોલો? વન્સ અગેન 12th ફેલ. યસ. આ કોણ છે? રતન ટાટા. આ ઇમેજ દેખી શકો છો તમે? એ નીઝ પર બેઠા છે, દેખો આ બધા એમના એમ્પ્લોઈઝ છે. આ મૂવી કયું હતું? વન્સ અગેન, 3 ઇડિયટ. આ યાદ છે? अपनी दोनों टांगे तुड़वा के चलना सीखा, एवो एक डायलॉग હોય છે ને, હે, आप अपनी जॉब अपने पास रख लो, मैं अपना एटीट्यूड रख लेता हूँ. અને પછી એ ભાઈ બોલે છે કે આ તુમ કહાં से आए हो, 25 साल से रिक्रूटमेंट कर रहा हूँ. આ એના ઇમોશન્સને સમજે છે, બરાબર? આ દેખો, રતન ટાટા, હી વોઝ નોટ એન ઓર્ડિનરી મેન. આપણે જોઈએ છે કે ટોપ 10 રિચેસ્ટ પીપલમાં અંબાણીસનું નામ આવે, અદાણીસનું નામ આવે, ક્યારે રતન ટાટાનું નામ નહોતું આવ્યું. કેમ? એમને ટોપ 10માં આવવામાં ઇન્ટરેસ્ટ નહોતો, એમને કોઈકની લાઈફમાં ચેન્જ લાવવામાં ઇન્ટરેસ્ટ હતો. પોતાની બધી જ સંપત્તિનું 95% ડોનેશન એ કરતા. એકવાર રતન ટાટા કહેતા કે એક અપંગ જે હોય ને, હેન્ડીકેપ હોય, એ લોકોની સંસ્થામાં એમણે વ્હીલચેર ગિફ્ટમાં આપી. અને પછી હું થોડા દિવસ પછી એમને મળવા ગયો ને, તો એ બધા જ વ્હીલચેર પર બેસીને આમ ચલાવતા 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 મારી સામે આવ્યા. એ દ્રશ્ય મેં જોયું ત્યારે મને એવું થયું કે મારી કરોડોની સંપત્તિ એક તરફ અને આ લોકો એક તરફ, આ પ્રેમ એક તરફ. આ ઇમોશન્સની વેલ્યુ આપણને અહીંયા મળે છે. So how can we improve? These are the things: communicate clearly, respond to conflict appropriately, utilize active listening skill. સાંભળતા શીખીએ આપણે એસ્પેશિયલી આ બહુ સારી વાત છે કે અહીંયા એક પણ છોકરી અવાજ નથી કરતી. બાકી આવું દ્રશ્ય જોવું બહુ રેર થઈ ગયું છે. અંદર 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 અમે નાના હતા ને સ્કૂલમાં, તો અમને કાબરો કહેતા અમારા ટીચર. કાબરો, હવે ચૂપ થઈ જાઓ તો હું ભણાવું, બરાબર છે? પણ યુ આર વેરી વેરી ગુડ, લાઈક આઈ ગેટ વન્ડરફુલ ઓડિયન્સ ટુડે.
Practice self-awareness. Take criticism well. Empathize and be approachable and sociable. This is how you can improve your emotional intelligence. Emotional intelligence and career enhancement. If you are emotionally intelligent, you can manage your family as well as you can manage your personal and professional life both. પ્રોફેશનલ લાઈફ પણ અમીના પ્રેમના લીધે કેટલા બધા અહીંયા બેઠા છે. હા, આ એક એવું છે કે બધાને બાંધી રાખે છે. એના પ્રેમથી ખેંચાઈને હું પણ અહીંયા આવી છું, સેકન્ડ ટાઈમ આવી. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સેલ્ફ અવેરનેસ, મોટિવેશન, આ આઈ થિંક તમે હમણાં વાત કરી હતી આ વિશે ને. સો ધીઝ આર ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સેલ્ફ મેનેજમેન્ટ, એમ્પથી એન્ડ રિલેશનશિપ મેનેજમેન્ટ. So this is how, if you are good at all the skill, you can enhance your career. Emotionally intelligent response. બાળક કંઈક કહેવા માંગે છે અને એની ભાષા, એના ઇમોશન્સને જ્યારે આપણે સમજતા નથી ત્યારે આ આવતું હોય છે. He was also suffering from dyslexia and he understand exactly what he is feeling. Understand relationship and have empathy. Emotional life is richer for those who notice more. Emotionally intelligent communication. ઘણા બધા મારા ક્લાસમાં એવા સ્ટુડન્ટ્સ હોય ને, કોઈ ઇવેન્ટ હોય એટલે મોટા ભાગના બેસવાવાળા હોય અને 5-7 સ્ટુડન્ટ એવા હોય ક્લાસમાં, ના મેડમ અમે મેનેજમેન્ટ કરીશું, અમને બેસવાનું નહીં, તમે મને કહેશો ને બધું જ કામ કરીશું. કેમ? બિકોઝ દે આર ઇમોશનલી વેરી ઇન્ટેલિજન્ટ ઇન કમ્યુનિકેશન. કોની પાસે કયું કામ કરાવવાનું, એને કેવી રીતે કન્વિન્સ કરવાનું, બધું એને આવડે છે. અન્ડરસ્ટેન્ડ યોર જનરલ ટેન્ડન્સી ફોર રિસ્પોન્ડિંગ ટુ ડિફરન્ટ પીપલ એન્ડ સિચ્યુએશન. રાઈટ? ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇન કોન્વર્ઝેશન. બાબુ ભૈયા, હા યાદ છે આ મૂવી? ફર્સ્ટ પાર્ટ હતો ને આ? યસ. Emotional intelligence, ability such as being able to motivate oneself and face the frustration, to control impulse and delay gratification. Fine? Listen carefully without judgment. We are so much judgmental. Without listening others, we give decision. આ તો આવી જ છે મેડમ. એક સ્ટુડન્ટ આવે મારી પાસે, મેડમ એને છે ને તમે કશું કામ ના આપશો, એ તો આવી જ છે, તમને નથી ખબર, અમને બધી જ ખબર. પછી એ આવીને મને એવું કહે કે તમને પેલી આવું મારા વિશે કહ્યું ને, આવું કહી ગઈ હતી ને, હવે હું હાય પાડું કે ના પાડું, મને આ લોકો એમાં ફસાવી દે. મેં તું ના એવું મને ખબર છે મેડમ, એને મારાથી બહુ જેલસી થાય છે, હું ક્લાસમાં ટોપર છું ને તેનાથી સહન નથી થતું, એટલે બધા પાસે જઈને મારી બુરાઈ કરે છે. આ બહુ જ કોમન છે બેટા, એવરીવેર ઇટ હેપન્સ. So listen carefully before taking any decision. Please listen carefully. આ મૂવી જોયું છે તમે? યસ. કયું મૂવી હતું? પીકે. હા. આ શું છે? આમાં શું થયું હતું? આ ઇમેજ જુઓ તો તમે, દેખાય છે ઇમેજ? She become judgmental, है ना? કેમ? किसी ने रॉन्ग नंबर डायल कर दिया था, એવું કંઈક હતું ને? આપણા મગજમાં કોઈ નેગેટિવિટી ભરે ને તો આપણે નેગેટિવિટીના બેઝ ઉપર એના માટે જજમેન્ટલ બનતા હોઈએ છીએ. અને મને કહ્યું ને કે આ મેડમ આવા છે એટલે આ તો આવા જ હશે. તમે એમની સાથે ડીલ કર્યો? તમે એમને ક્યારે સાંભળ્યા? તમે એના બેકગ્રાઉન્ડ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો? વાય શી ઇઝ બિહેવિંગ લાઈક ધીસ? રાઈટ? સો લિસન કેરફુલી વિદાઉટ જજમેન્ટ. નાઉ વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ? conflict resolution. You can solve any kind of conflicts. Which movie? લાપતા લેડીઝ. હે ને? કેટલું બધું કન્ફ્યુઝન હતું આમાં, રાઈટ? ટાઈમ થઈ ગયો છે ને અમી? 5 મિનિટમાં પૂરું કરો. ઓકે. સપોર્ટિંગ યોર કોલીગ. स्वामी यहाँ तो सब कुछ अपना ही समझ. Supporting your friend. If you are emotionally intelligent, you can help, you can support your colleagues. Parent-child communication. Lots of suicide happens every day in India, in Gujarat. Just 2 days before, one girl committed suicide near Purohit Dining Hall. She was staying in hostel. She was around 18-19 years.
વાય? ક્યાંક ને ક્યાંક આપણે બાળકને સમજવામાં ભૂલ કરી રહ્યા છીએ, અથવા એને એટલો ટાઈમ નથી આપતા, એને સમજતા નથી કે એને શું પ્રોબ્લેમ છે. આ મૂવીમાં તમે જુઓ, આ એક ઇમેજ છે સાઈડમાં, આ દેખાય છે? કેન યુ સી ધીસ? યસ. He was not able to express his feelings by words, but he was very good at painting, and he draw this कि હું મારા પેરેન્ટ્સથી દૂર થઈ રહ્યો છું, मैं कभी बतलाता नहीं पर अंधेरे से डरता हूँ मैं, है ना? Handling customer complaints, we can handle all kind of complaints very well if we understand others. કે કોફી કેમ મંગાવી? હા, કેટલાક કન્ફ્લિક્ટ્સ હોય ને એને ચ્યુંગમ કન્ફ્લિક્ટ કહેવાય. ઘણાને આવી આદત હોય, ખેંચી ખેંચીને લાંબુ કરે. હવે આમાં તે કોફી કેમ મંગાવી એ પ્રોબ્લેમ નહોતો, એને પ્રોબ્લેમ એ હતો કે તું મને મળવા કેમ ના આવ્યો? હા, તું મને મળવા કે એને મળવું હતું, એને ટાઈમ જોઈતો હતો, એ 15 દિવસ સુધી એને મળવા નહીં આવ્યો, અને એનું ફ્રસ્ટ્રેશન કોફીમાં નીકળે છે. ઘણીવાર આપણા રિલેશનમાં આવું થતું હોય છે, દુખે પેટ અને કૂટે માથું, આવી અમારામાં કહેવત હતી, રાઈટ? એન્ડ વુમન ફીલ બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ સાયમલ્ટેનિયસલી. એ બંને ઇમોશન્સને એક સાથે ફીલ કરી શકે એવી એનામાં ટેન્ડન્સી છે. ગિવિંગ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક, લુક એટ ધીસ: એંગર, જોય, પ્રાઇડ, લીડરશિપ, મોટિવેશન, અને આ બધા જ ઇમોશન્સ, રાઈટ? This is his coach is giving constructive feedback. So if you are emotionally intelligent, you can give your students, especially for professors, you can understand them and you can give them a constructive feedback. ઘણીવાર એવા ફીડબેક મળે ને કે તું લાઈફમાં કંઈ નહીં કરી શકે, આટલું નથી આવડતું, આપણને નથી ખબર કે આપણા માટે તો બહુ સહેલી વસ્તુ છે, આપણે લગભગ દરરોજ આવું બોલતા હોઈએ, પણ સામેવાળા પર એની કેવી ઇફેક્ટ આવે છે, વી નેવર નો. Responding to criticism, sometimes we have to deal with properly with criticism. ઘણા બધા ક્રિટિસાઇઝ કરે. હું મારી વાત કરું ને તો મને કે મેડમ તો નવરા છે એટલે લખે, આવું બધા મને કહેતા હોય. મેં તો ઓકે યાર, હું તો નવરી જ છું, મારે તો કશું કામ જ નથી. 10 બુક લખવી એ તો જે નવરા હોય ને એનું કામ છે. અમે લોકો તો બહુ બિઝી છે મેડમ. ઘણીવાર હું મળવા જઈએ, ક્યાંક મારે કોઈક જગ્યાએ જવાનું હોય ને એટલે કે તમારે જેવું અમારે કરવું છે પણ જવા દો ને, અમારી પાસે ટાઈમ જ નથી. મેં તો સાચી વાત છે, મારે જ ભગવાને 48 કલાક આપ્યા છે. હા, પહેલી બુક મેં જ્યારે લખીને, આમ હું મારી વાત ક્યારેય નથી કરતી કોઈને, પણ જસ્ટ એન એક્ઝામ્પલ, વેન આઈ રોટ માય ફર્સ્ટ બુક સંવેદના, તમને શું લાગે છે? મારો દીકરો પણ કોલેજમાં સ્કૂલમાં હતો, 10th બોર્ડમાં હતો, રાઈટ? સવારે 3 વાગે હું જાગતી અને 3 થી 6ના ડ્યુરેશનમાં હું બુક લખવાનું કામ કરતી. આ ડેલી 3 to 6 આઈ હેવ સ્પેન્ડ ટાઈમ ફોર રાઇટિંગ માય બુક. અને ત્યારે આ સેક્રિફાઈસના લીધે 10 બુક્સ લખાય છે. બહુ ઇઝી હોય છે આપણે કોઈના માટે કમેન્ટ કરી દેવું, ક્યાં તો કરે. ઘણીવાર કોઈનો દીકરો હોય 12thમાં ફર્સ્ટ આવે ને એટલે પડોશી કહે, જોજો ને હવે કોલેજમાં કશું નહીં થાય, 12માં તો આવે, 10માં તો બધા ના આવે. આવા ડાયલોગ્સ. ધીસ ઇઝ બિકોઝ ઓફ ઈર્ષ્યા નામનું ઇમોશન છે આમાં. અને શું કર્યું? આ ચેલેન્જિંગ હતો ને, હી એક્સેપ્ટેડ ધ ચેલેન્જ. इसमें से कोई भी छोरा तो चुन ले. આવો ડાયલોગ સાંભળ્યો છે કે નહીં? હે ને? એને કયો સિલેક્ટ કર્યો? આને. કારણ કે અહીંયા ચેલેન્જ છે. જ્યારે પણ ચેલેન્જ આવે ને બેટા લાઈફમાં, ઇટ ગિવ્સ યુ સ્ટ્રેન્થ. તમે વોલને પુશ કરશો ને તો તમને એવું લાગે કે વોલ તો ખસતી જ નથી, પણ એનાથી તમારા બાયસેપ્સ મજબૂત થાય છે. આ ચેલેન્જીસ તમને શીખવાડે છે. આ બીજું બાજુમાં ગુંજન સક્સેના. હા, નાउ आई विल स्किप फास्ट. Encouraging your team member, you can help your team members understand the language. હા, ભાષા ખબર પડે છે? હા, અંડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ ઓફ અધર્સ. સ્ત્રીની નામાં હા હોય છે ને હામાં ના હોય છે.
એ જે પુરુષ સમજી શકે ને એ જ એની સાથે નિભાવી શકે. ભાષા સમજવાની છે. ક્યારેક મૌન પણ ઘણું બધું કહી જાય છે. હા, શબ્દોની જરૂર નથી હોતી. ઓકે, સો વિથ ધીસ I will end my presentation. So let's practice emotional intelligence in your life. I wish you very happy Women's Day once again. Any question? કોઈને કંઈ પૂછવું છે? Any question? Okay then, thank you. Thank you very much. सितारों को आंखों में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर हूँ मैं भी, किसी रोज फिर से मुलाकात होगी. थैंक यू वेरी मच.